વડોદરાના સ્માર્ટ વીજ મીટરનો વિરોધ. વડોદરા શહેરમાં MGVCL દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી દરમિયાન ચોખંડી વિસ્તારના સંદેશ ચેમ્બરના રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે કોઈપણ પૂર્વ જાણ, લેખિત સૂચના કે સમજણ આપ્યા વગર જ જૂના મીટર કાઢીને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ માંગ કરી છે કે મીટર બદલતા પહેલા યોગ્ય માહિતી અને લેખિત સૂચના આપવામાં આવે. હાલ આ મુદ્દે MGVCL તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. અમે ચોખંડી વિસ્તારમાં શાંતિ ચેમ્બર જે આવેલું છે તેમાં અમને કોઈ જાણ નથી કરી, કોઈ પરમિશન અમારી લીધી નથી. અમારા ટોટલ અહીંયા કરી 45 મકાન છે. કોઈ એક પણ મકાનવાળાની પરમિશન લીધા વગર રેસિડન્સના જે GEBના મીટરો છે તે બધા ચેન્જ કરી નાખ્યા છે એ લોકોએ. હવે એ લોકો એવું કહે છે કે અમે GEBમાંથી આવ્યા છે, અમે પરિપત્ર આપીએ છીએ. અમને કોઈ જ પરિપત્ર કોઈની સાઇન નથી લીધી અને અમને કીધા વગર જ અમારા ઘરના મીટરો ચેન્જ કરી નાખ્યા છે. અને પછી ઉપરથી એવું કહે છે કે અમને ઉપરથી કીધેલું છે. જો એમને ઉપરથી કીધેલું હોય તો એમનું લેખાણ આવીને અમને આપી દે અહીંયા આગળ, નહીંતર અમારા જૂના મીટરો પાછા ફિટ કરી દે. અને કોઈ અહીંયા આગળ જવાબદાર વ્યક્તિ અહીંયા આગળ આવવા માટે તૈયાર નથી. અમે ક્યારના ફોનો કરીને થાકી ગયા છે, કોઈ જવાબદાર વ્યક્તિ આવતું છે નહીં. અને એમના જે માણસો છે એ મીટરો ચેન્જ કરીને બેસી ગયા છે. અને જે સાહેબ આવ્યો હતો એમને ભાગીને જતો રહ્યો છે. અમને એનું કોઈ આઈ કાર્ડ નથી બતાવ્યું, કશું જ બતાવ્યું નથી. સાહેબ, અમારી સમસ્યા એ છે, અમારું કોમ્પ્લેક્સ શાંતિ ચેમ્બર્સના નામથી ચોખંડી વિસ્તારમાં આવેલું છે અને અમે ઘણી વખત એ લોકોને મના કર્યા છતાં પણ એ લોકો અમારા જે ચાલુ મીટરો છે એ કાઢી અમને પૂછ્યા વગર આ સીલ તોડ્યું છે અને મીટરો વગર પૂછે બધાએ ચેન્જ કરી નાખ્યા છે. અમારો વિરોધ છે કે ભાઈ અમને અમારા મીટર જે છે એ જ રહેવા દો. અમને જૂના મીટરથી સંતોષ છે, નવા મીટર અમારે જરૂર જ નથી. છતાં પણ એ લોકો અમારી પર એટલો બધો કંઈ પ્રેમ આવી ગયો છે કે વગર પૂછે વગર જાણ કરે એ લોકો આ કૃત્ય કરી રહ્યા છે અને જેનો અમે વિરોધ નોંધાવીએ છીએ. અમને આ મંજૂર નથી. અમે આગળ કમિશનર ઓફિસમાં જઈશું. કમિશનર ઓફિસમાંથી અમને ન્યાય નહીં મળે તો અમે આગળ ઉપર જઈશું. પણ અમે આના માટે વિરોધ નોંધાવવાના છે. આજથી શરૂ કર્યું છે અને આગળ પણ અમે આ કરતા રહીશું. મૌનેશભાઈ પંડ્યા, રિપોર્ટર પ્રવીણ વસાવા, વડોદરા.